સુરતના માંડવીમાં ધર્માંતરણ કેસમાં વધુ એકની ધરપકડ કરવામાં આવી। ધર્માંતરણમાં શિક્ષિકા મીના ચૌધરીની પોલીસે ધરપકડ કરી છે। માસ્ટર માઇન્ડ રામજી ચૌધરીની નજીકની ગણાતી શિક્ષિકા મીના ચૌધરીની મુખ્ય ભૂમિકાને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અગાઉ માસ્ટર માઇન્ડ રામજી ચૌધરીની ધરપકડ થઈ ચૂકી છે। રામજી ચૌધરીના પુત્ર અંકિત ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી છે। ગઈકાલે રાકેશ વસાવાની પણ પોલીસે ધરપકડ કરી આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી ધર્માંતરણ કરાવતા હોવાનું સામે આવ્યું છે। આજરોજ વધુ પુરાવા આધારે અન્ય આરોપી બેન મીનાબેન ચિરાગભાઈ ચૌધરી મૂળ ભાતખાઈ તાલુકો માંડવીના રહેવાસી છે અને તેઓ માંડવી તાલુકાના મહોડી ગામ ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે। એમના ઉપર પણ આક્ષેપો હતા અને રજૂઆત હતી અને ફરિયાદી દ્વારા કેટલાક પુરાવા રજૂ કરવામાં આવેલા, એટલે એમની પણ સંડોવણી જણાવતા એમની આજરોજ ધરપકડ કરવામાં આવેલી છે। એ હાલ પોલીસ કસ્ટડીમાં છે અને એમની વિગતે પૂછપરછ ચાલુ છે।